નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે પેન્શન ગુજરાત ચેનલ પર। મિત્રો, આજે આપણે જે મુદ્દા પર વાત કરવા જઈ રહ્યા છીએ તે મુદ્દો દરેક પેન્શનર, દરેક કર્મચારી અને તેમના પરિવાર માટે અત્યંત મહત્વનો છે। મિત્રો, વર્ષોથી એક એવી માગણી ચાલી રહી હતી જે સરકારની ટેબલ પર ફરી રહી હતી। ચર્ચાઓ થતી હતી, પરંતુ કોઈ સ્પષ્ટ નિર્ણય આવતો ન હતો। આ માંગણી ખાસ કરીને મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ સાથે સંકળાયેલી હતી। મિત્રો, 2020થી 2021નો સમય બધા માટે ખૂબ જ મુશ્કેલ રહ્યો હતો। કોરોના કાળ દરમિયાન સરકારે અનેક આર્થિક નિર્ણયો લીધા હતા। એમાંનું એક મહત્વનું પગલું હતું મોંઘવારી ભથ્થાના વધારા અટકાવવાનો નિર્ણય। મિત્રો, કેન્દ્ર સરકારે એ સમયમાં ડીએ વધારાની જાહેરાત કરી દીધી હતી, પરંતુ રાજ્ય સરકારોએ તે લાગુ ન કરતા કર્મચારીઓ અને પેન્શનરોને બંનેને વંચિત રહ્યા હતા। આ સમયગાળો કુલ 18 મહિનાનો રહ્યો હતો। મિત્રો, પેન્શનરો માટે પેન્શન એ એકમાત્ર આવકનો સ્ત્રોત છે। મોંઘવારી સતત વધી રહી છે। દવાઓ, ઘરની જરૂરિયાતો, બાળકોની જવાબદારી, આ બધા ખર્ચમાં વધારો થઈ રહ્યો છે, પરંતુ આ 18 મહિનાના દરમિયાન જેટલો વધારો મળવો જોઈએ એટલો મોંઘવારી ભથ્થું મળ્યું નહીં। તેના કારણે પેન્શનરોમાં ભારે અસંતોષ ફેલાયો હતો। મિત્રો, આ મુદ્દો એટલો મોટો બન્યો કે પેન્શનર સંગઠનો વારંવાર રજૂઆત કરતા રહ્યા, અનેક વખત મેમોરેન્ડમ આપ્યા, સરકાર સમક્ષ સીધી માગણી મૂકી, કેટલાય કિસ્સાઓમાં કોર્ટ સુધી પણ મુદ્દો ગયો। પણ મિત્રો, સવાલ માત્ર એક જ હતો કે 18 મહિનાના બાકી રહેલા ડીએ એરિયર્સ ક્યારે મળશે? તો મિત્રો, રાજ્ય સરકારની તરફથી વારંવાર કહેવાયું છે કે આર્થિક પરિસ્થિતિને કારણે તરત ચૂકવણી શક્ય નથી। સરકાર પર આર્થિક બોજ એટલો મોટો હતો કે સરકારે એક સાથે હજારો કરોડ ચૂકવવા મુશ્કેલ બની ગયું હતું, પરંતુ સાથે સાથે આ મુદ્દાને અવગણવો પણ શક્ય નહોતો, કારણ કે હજારો કર્મચારીઓ અને પેન્શનરોનો પ્રશ્ન હતો। એક તરફ પેન્શનરો રાહ જોઈ રહ્યા હતા, તો બીજી તરફ સરકાર અંદરખાને ચર્ચા કરતી રહી હતી। વર્ષો સુધી આ મુદ્દો અટકેલો રહ્યો। મિત્રો, તમે કલ્પના કરી શકો કે જે વ્યક્તિ પોતાના જીવનભર સેવા આપે, નિવૃત્તિ પછી પોતાના જ હક માટે વર્ષો સુધી રાહ જોવી પડે, તે કેટલી મોટી વ્યથા કહેવાય। જો આ ચૂકવણી એકસાથે કરવામાં આવે તો રાજ્યના બજેટ પર ભારે બોજ પડી શકે છે। એટલે જ સરકાર વારંવાર આ મુદ્દો પાછળ ખેંચતી રહી છે, પરંતુ એક વાત સ્પષ્ટ હતી કે આ ચૂકવણી કોઈને કોઈ રીતે કરવાની જ પડશે। મિત્રો, હવે સૌથી અગત્યની વાત કરીએ જે તમે બધા જાણવા માગો છો, તે છે સરકારનો અંતિમ નિર્ણય શું આવ્યો। તો મિત્રો, ગુજરાત રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે આ 18 મહિનાનું બાકી રહેલું ડીએ એરિયર્સ હવે 3 હપ્તામાં ચૂકવવામાં આવશે। એટલે કે કર્મચારીઓ અને પેન્શનરોને એકસાથે આખી રકમ નહીં મળે, પરંતુ 3 અલગ અલગ હપ્તામાં આ ચૂકવણી કરવામાં આવશે। મિત્રો, પહેલો હપ્તો આવતા મહિનાથી જમા થશે, બીજો હપ્તો આગામી નાણાકીય વર્ષમાં મળશે, ત્રીજો હપ્તો અને અંતિમ હપ્તો તેની પછી આપવામાં આવશે। આ ત્રણેય હપ્તા સીધા પેન્શન અથવા સેલેરી ખાતા સાથે જમા થઈ જશે। મિત્રો, લાંબા સમયથી અટકેલો પ્રશ્ન હવે પૂર્ણ થવા જઈ રહ્યો છે। પેન્શનરો અને કર્મચારીઓ માટે આ એક મોટી રાહત છે, કારણ કે મોંઘવારીના સમયમાં સાચો સહારો સાબિત થશે। અને મિત્રો, લાંબા સમયથી અટકેલો મુદ્દો આ હવે આખરી પૂર્ણ થવા જઈ રહ્યો છે। વર્ષોથી પેન્શનરો એક જ પ્રશ્ન પૂછતા હતા, અમારા હકનો ડીએ એરિયર્સ ક્યારે મળશે? ઘણા લોકો માટે આ માત્ર પૈસાનો મુદ્દો ન હતો, પરંતુ ન્યાયનો મુદ્દો હતો, કારણ કે પોતાના જીવનભર સેવા આપનાર કર્મચારીઓને પોતાના હક માટે વર્ષોથી રાહ જોવી પડી। હવે રાજ્ય સરકારે જાહેરાત કરી કે આ 18 મહિનાના ડીએ એરિયર્સ 3 હપ્તામાં આપવામાં આવશે। ભલે ચૂકવણી એકસાથે નહીં મળે, પરંતુ ઓછામાં ઓછું એક સ્પષ્ટ સમયરેખા, જેને આપણે ટાઈમલાઈન કહીએ, હવે એ સરકારે આપી છે, જેમાં પહેલા હપ્તા આવતા મહિનાથી જમા થશે, બીજો હપ્તો આગામી નાણાકીય વર્ષમાં આપવામાં આવશે, ત્રીજો અને અંતિમ હપ્તો તેની પછી આવશે। આ ચૂકવણી પેન્શન સાથે કે સેલેરી સાથે સીધી બેંક ખાતામાં જમા થશે। મિત્રો, આ સમાચાર પેન્શનરોને એક રાહત આપી છે,
દવાઓના વધતા ખર્ચ, મોંઘવારીના કારણે ઘર ખર્ચ, બાળકોની જવાબદારી, આ બધામાં આ રકમ સાચો સહારો બની શકે છે. અમે જાણીએ છીએ કે પેન્શનરો માટે દરેક રૂપિયા અગત્યના છે અને આ એરિયર્સ નિર્ણય તેમના જીવનમાં મોટો શ્વાસ લેવડાવશે. આ સાથે એક સંદેશ સરકારને યાદ કરાવવો જરૂરી છે કે કર્મચારી કે પેન્શનર માટે માત્ર આંકડા નથી, પરંતુ એ લોકો છે જેમણે પોતાના યુગનો સારો સમય રાષ્ટ્ર સેવામાં, સરકારી સેવામાં આપ્યો છે. તેમની ન્યાયસંગત માંગણીઓને અણગવવામાં ન આવે તે સરકારની ફરજ છે. તો મિત્રો, આ વિડીયો જોતાં કદાચ તમારા મનમાં થોડો શાંત અનુભવ થયો છે કે અંતે સરકારે નિર્ણય કર્યો છે, પણ યાદ રાખજો, આ માહિતી દરેક પેન્શનર સુધી પહોંચવી જ જોઈએ. તો આ વિડીયોને હમણાં જ લાઈક કરો, તમારા વોટ્સએપ ગ્રુપમાં, ફેસબુક ગ્રુપમાં અને તમારા મિત્રો સાથે આ વિડીયો શેર કરો. અને સૌથી મહત્ત્વની વાત, જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પેન્શન ગુજરાત ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો મિત્રો, આજ માટે આટલું જ. ફરી મળીએ નવા અપડેટ સાથે. ત્યાં સુધી ખુશ રહો, સ્વસ્થ રહો અને પેન્શનોના હક માટે અવાજ ઉઠાવતા રહો. જય હિન્દ, વંદે માતરમ.